શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે હોરા અષ્ટકની કથા, પૂજા અને મહિમા સાંભળીશું અને તે ક્યારથી શરૂ થાય છે તે જાણીશું. ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધી હોરા અષ્ટકના દિવસો મનાય છે. હોરી અને અષ્ટક એટલે હોરા અષ્ટક. આ 8 દિવસના સમયને હોરા અષ્ટક કહેવાય છે. હોળીનો તહેવાર રંગોનો અને ખુશીઓનો તહેવાર છે, પરંતુ હોળી પહેલાંના 8 દિવસના સમયમાં બધા શુભ કાર્યો બંધ થઈ જાય છે અને તેને અશુભ માનવામાં આવે છે. હોરા અષ્ટકના દિવસોમાં ગ્રહો પણ ઉગ્ર હોવાથી તેના પ્રભાવ હેઠળ જો કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવે તો તે કામમાં વિઘ્ન જરૂર આવે છે. હોરા અષ્ટક દરમિયાન લગ્ન કે સગાઈ જેવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. જમીન, વાહન કે નવા ઘર ખરીદવા ન જોઈએ. મુંડન, નામકરણ જેવી વિધિ પણ ન કરવી જોઈએ. નવા ધંધા રોજગારની શરૂઆત પણ ન કરવી જોઈએ. હોરા અષ્ટક દરમિયાન પ્રભુની ભક્તિ કરવી જોઈએ. સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી સૂર્યદેવને જળ ચઢાવવું, શિવ મંદિરમાં જઈ ભગવાન શિવને જળ અને દૂધ ચઢાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ભગવાન શ્રી કૃષ્ણના 12 સ્વરૂપ 12 ગોપાળની પૂજા કરવી અને ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આ સમય દરમિયાન દાન પુણ્ય કરવું ઉત્તમ માનવામાં આવે છે, જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને દાન આપવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા અને મંત્રનો જાપ કરવો જોઈએ. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદની બધી મુશ્કેલીઓ દૂર કરી હતી. તેવી જ રીતે જો ભક્તિ અને શ્રદ્ધાથી જો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો સર્વ મુશ્કેલીઓ દૂર થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. પૌરાણિક કથા અનુસાર હોરા અષ્ટક પ્રહલાદ અને રાજા હિરણ્યકશિપુની પ્રખ્યાત દંતકથા સાથે જોડાયેલ છે. માનવામાં આવે છે કે હોલિકા દહનના 8 દિવસ પહેલાં રાજા હિરણ્યકશિપુએ ભગવાન વિષ્ણુના પ્રિય ભક્ત પ્રહલાદને અનેક પ્રકારની પીડા આપી હતી. આ પછી 8મા દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગયા, પરંતુ હોલિકા પોતે બળીને રાખ થઈ ગઈ હતી. જ્યારે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી. ત્યારથી હોરા અષ્ટક અને હોલિકા દહનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.